સરકાર દ્વારા ગરીબો માટે નવી યોજનાઓ લાવવામાં આવે છે જે ગરીબ કલ્યાણ માટે હોય છે, પરંતુ શું આ સરકારી લાભ જે ગરીબો માટે બનાવવામાં આવે છે તે ગરીબો સુધી પહોંચે છે ખરા? એમાંથી જીવન જરૂરિયાતની વાત એટલે કે અનાજ પણ ગરીબો માટે આપવામાં આવે છે કે તેઓને સહાય મળી રહે, પરંતુ તેમાં પણ કેટલાક ભાગ્યાઓ ભાગ પડાવતા હોય છે અને સત્તાનો દુરુપયોગ કરતા હોય છે। તેવો જ એક ઘટના સામે આવી છે, જેમાં 19,000 કિલો સરકારી અનાજ ભરેલી ટ્રક ઝડપાઈ છે। કુખ્યાત માફિયાનું પણ નામ સામે આવ્યું છે। ગીર સોમનાથ જિલ્લામાં ગરીબોના સરકારી અનાજને બારોબાર સગેવગે કરવાનો વધુ એક કારસ્તાનનો પર્દાફાશ થયો છે, જેમાં 19,000 કિલો શંકાસ્પદ સરકારી ચોખાના જથ્થા સાથે 15 લાખનો મુદ્દામાલ સીઝ કરી ધારાધોરણની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એટલે મોટા સવાલ ઊભા થાય છે કે ગરીબો માટે જે યોજનાઓ બનાવવામાં આવે છે, પરંતુ શું એ યોજનાઓનો લાભ ગરીબો સુધી પહોંચે છે ખરો?